મિત્રો આપણે આવ્યા છે સકરાણા ગામ. અહીંયા અમારા આખા ભાઈઓ છે, ખાલી અમે એક જ છે ને ભાઈ ખંભાળિયા રહી, બાકી બધા ભાઈઓ છે ને ભાઈ અહીંયા સકરાણા છે. હાલો બધા મહેમાન જો બધી માટા મારે. હાલો હવે થઈ ગયા કે લગન? હાલો મિત્રો પાર્ટી નીકળી ગઈ છે લગન કરવા માટે સકરાણા ગામ. અમે જઈ સારે કપલમાં બે છોકરા તો ભૂલાઈ ગયા ભાઈ. તો ભાઈ તૈયાર થઈ ગયા છે. મને આપણા ગોરાંદે કિંગ ગોરાંદે. હાલો ગોરાંદે. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. વ્લોગ ચાલુ કરશે આપણે સવારના પોરમાં, કારણ કે આપણે જવાનું છે આપણા ભાઈઓમાં લગન છે ને ભાઈ ત્યાં તો ભાઈ સકરાણા ગામ. તો અત્યારે મેં ભાઈ ગાડીને બધી તૈયાર કરી લીધી છે. ગાભો બાભો ને મારા ગાભો પછી મારશું. તો હાલો આપણે જઈ સકરાણા. આખી પાર્ટી છે ભેગી, અમે બે બધા કપલમાં. અહીંયા બે છે, ક્યાં ગયા? એક જ છે, એક આવે. હું આકેલો તને ન આવડે. હાલો તો જઈએ ભાઈ આપણે સકરાણા. મિત્રો પાર્ટી નીકળી ગઈ છે લગ્ન કરવા માટે સકરાણા ગામ. અમે જઈ સારે કપલમાં બે છોકરા તો ભૂલાઈ ગયા ભાઈ. બે છોકરાની છે ભેગા. આ કઈ જીંકું જયું પૂરું ખાડા તો દેખાય મને જો અહીંયાથી. આ છે ભાઈ માંગરોળનો રસ્તો A1 છે. ઓ રહી ગયો, કઈ ઘટે નહીં. ખાડા છે, ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે કઈ ખબર નથી, પણ હાલ્યા કરે. હવે સરકાર હમણાં દેખતી થઈ ગઈ, હમણાં રોડના કામ બહુ છે. કઈ વાંધો ના, હાલો અહીંયા ફટાફટ આવે લગ્નમાં. મિત્રો આપણે આવ્યા છે સકરાણા ગામ. અહીંયા અમારા આખા ભાઈઓ છે, ખાલી અમે એક જ છે ને ભાઈ ખંભાળિયા રહી, બાકી બધા ભાઈઓ છે ને ભાઈ અહીંયા સકરાણા છે. અમારા ભાઈના લગ્ન છે. એને ગૌસરાની જે બેન પાર્ટી છે ને ભાઈ બહુ એટલે બહુ પ્રખ્યાત છે. અત્યારે છે ને મંડપ રોપણ થઈ ગયું ને એટલે પછી પૈસાનો હિસાબ હાલે. બધા જો ગૌશાળા જે ટૂંકમાં જે સેવાવાળા છે ને બધા જો મિત્રો એના બેઠા ગણતરી કરે. અને અહીંયા જો ગૌધેનુ ગૌશાળા સમાજ સકરાણા બેન પાર્ટી છે ભાઈ. હાલો બધા મહેમાન જો બધી માટા મારે. હાલો હવે થઈ ગયા કે લગન? હાલો રોકાવું છે? રોકાવું નથી, હોઈ જવાનું. ચાલો પાછા મિત્રો લગ્નમાંથી ઘરે તો પહોંચી ગયા, પણ ઘરે પહોંચવામાં ગામને ઝાપે પીગાડી. ત્યાં બે બાયું છે ને ભાઈ લે બે બાઈ બે લે કોઈને નથી ઉલટી. તમે ગામના મારા બે ત્રણ વ્યક્તિ જોતા હતા, કદાચ બ્લોગ જોતા છે ને ખબર જ છે. એ બિચારી ત્યાં બેઠા બેઠા એને હિટ થતું, મને હિટ થઈ ગયું. કાં તો બા બાઈ જે કાઢા જીવ્યું જ ને. તમારે 5 રૂપિયા દે, 5 ટકાનો જમાનો હોય ગયા. 20 રૂપિયા દે ને રિક્ષામાં બેસી જવાય, પ્યાગામાં ટાંટિયામાં લટકાવી ને આયલું જવાય. હા ના ભાઈ આ ફોર વ્હીલમાં બેહાડ્યા જીવાનું નથી. કઈ વાંધો ને. હાલો ભાઈ તો અહીંથી થઈ ગયું, પતી ગયું, કામ થઈ ગયું પૂરું. હવે છે ને ભાઈ મળી પર આરામ કરી લે. સાંજે જવાનું છે દાંડિયા રસમાં, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે સકરાણાથી ઘરે આવ્યા હતા, પાછા અત્યારે સકરાણા જવાનું છે, કારણ કે અત્યારે અહીંયા છે દાંડિયા રસ. તો અત્યારે અમારે લખીમાં લઈ જવાના છે. કેમાં લખીમાં ક્યાં થાય? વાહ વાહ મમ્મી મમ્મી આને શું કહેવાય? ઘાટ. વાહ ઘાટ. કઈ વાંધો નહીં, આને કહેવાય ઘાટ. જોવા નાખ્યું ગમ નાખી જાય. હાલો હવે ત્યાં જઈને મળીએ ભાઈ. બીજા દિવસનો ભાઈ સવાર થઈ ગયું હતું, સાંજે ગયા હતા અમે દાંડિયા રાસમાં. સાંજે હેલ્યા હતા, ગાડી છે ને બરાબર જ મૂકી દીધી હતી બરાબર, કારણ કે અત્યારે અમારે જવાનું છે જાનમાં, કેમ કે ત્યાં દાંડિયા રાસ હતા ત્યાંથી જાન જવાનું છે. અમારા બાજુના ગામ છે ને ત્યાં લઈ જવાનું છે, પણ એ ભૂલાઈ ગયું કે આમાં જો સાંજે છે ને વડલા બધું ધૂળ છોટી ગઈ હતું. આપણે હલો રાખ્યું હતું ને સાંજે પાછી ખાઈ દીધો, ભરી દીધી આખી. હાલ તું ક્યારે થા મમ્મી જવું નથી આપણે જાનમાં? હા ચાર જ છે. પાડાને પાવાની છે સાય ખાટી ઉપાધિ નહીં કે જો ખબર જ હોય મને. સરસ હાલ શું કે ડાયરો મજામાં? વાહ એમ મારે ક્યાંક નહીં લો મેં શર્ટ પહેરો. છાસ બને ભાઈ, છાસ
હાલો પેલા ગાડીની બધી સાફ સફાઈ કરી નાખો જરા પછી જઈએ આપણે જાનમાં. મિત્રો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આ કપડાની જોડી છે આપણે કેશુભાઈ કિંગની દુકાન છે ને ભાઈ તો એલિફન્ટની એક નંબર એટલે એક નંબરમાં કંઈ જોવું જ ન પડે. અને કેશુભાઈ સ્ટાઇલમાં આપણે થોડુંક બોલી દઈએ આપણે તો ભાઈ તૈયાર થઈ ગયા છે મને આપણા ગોરાંદે કિંગ ગોરાંદે હાલો ગોરાંદે કેશુભાઈ લુગડાની જોડ પહેરી થોડાક એની બ્લોગ સીમ બનાવતો એમાં આપણે થોડાક બોલવું પડે ને. આ જોડ છે ભાઈ એક નંબર ખરેખર કેશુભાઈ દુકાને કપડાં છે ને કઈ ઘટે નહીં પ્રીમિયમ જોડી હોય એટલે તમારે જોવું જ ન પડે. આ કેશુભાઈ દુકાનથી હું લઈ આવ્યો હતો જામનગરથી એ છે એક નંબર. કેશુભાઈ કદાચ બ્લોગ જોતા ન હતો કેશુભાઈ તમારા પોપટિયા તેદીનો કંઈ ખાતો નથી તમે એને હું ખવડાવું હોય જરા કહી દીજો ભાઈ નકર ભૂખો મરી જાય પોપટ. તારે મેં કેટલા રૂપિયા છે 25 લાખ દેવા કે 5 લાખ. મિત્રો આપણે ગાડી મૂકી દીધી અહીંયા રસ્તે અને આપણું ઘર અહીંયાથી છે ને અમે છે ત્યાં છે કારણ કે રસ્તાનું ભાઈ કામ ચાલુ છે ને એટલે છે ને જેસીબી આડું પડ્યું એટલે છે ને ગાડી ઘરે નહીં પૂગે જાવ ખોદી નાખું આગળ તો બધા હાલીને ભાગ્યા તો ગાડી હવે છે ને ભાઈ સાંજે લઈ જાય મોડોકથી તો હાલો જઈએ અમે સીધા ઘરે. મિત્રો રસ્તાનું કામ ચાલુ છે તો અમારી ગાડી નીકળે છે નહીં આખો રોડ જો ખોદી નાખ્યો ને અહીંયા આપણું જો ઘર આવી ગયા વડલો દેખાય ને વડલાની પાસે આપણું ઘર છે ને આ રસ્તો છે મેન હાઈવે જાય સીધો અહીંયાથી મેન હાઈવે છે ને ભાઈ પોરબંદર સોમનાથ વાળો હાઈવે આવી ગયો આગળ અડધો કિલોમીટર. તો ભાઈ રસ્તાનું કામ સારું થાય ગુડ. આ વર્ષે ભાઈ સરકાર જાગી ગઈ લાગે રસ્તા બનાવે એક નંબર. દુકાન જતા ભાઈ અમારા સેલવાસ વાળા ફઈ પાછા આવી ગયા ફઈ લગભગ અહીંયા 15 દીમાં આવી જાય ચાક ને ચાક જવાનો પ્રોગ્રામ હોય ભક્તિવાન થઈ ગયા હમણાં દ્વારકા ને બહુ છે હમણાં ફેરા ફરી છે કઈ વાંધો ને જઈ આવો દ્વારકા જાય ભાઈ થશા સાળાવા કઈ વાંધો ને જઈ આવો. હા જય શ્રી કૃષ્ણ. હાલો તો ભાઈ ફઈની ને દ્વારકા આજે સાંજે જવાનું છે અમારા ગામમાંથી ધ્વજા ચડાવવાની છે ને ભાઈ દ્વારકા એટલે. તો ભાઈ આ બ્લોગ બાકી તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં.